જ્યારે આપણે પાર્કિંગમાંથી આપણી ગાડી બહાર કાઢીએ છીએ એ ટાઈમે આપણી ગાડી આખી ડસ્ટવાળી અને ધૂળવાળી હોય છે. તો એના માટે આપણે ફ્રન્ટના ગ્લાસમાં ડાયરેક્ટલી ચાલુ કરીને વાઇપર ઓપરેટ કરીને કાચ સાફ કરવાની કોશિશ કરીએ છીએ, પણ એ કોશિશ ના કરવી જોઈએ. એવી રીતે જોઈ શકો છો આપણે એટલી ડસ્ટ છે, બરાબર છે. આમાં આપણે ડાયરેક્ટ વાઇપર ઓપરેટ કરીએ તો વાઇપર પર લાગેલી આ ડસ્ટ અને ધૂળ પૂરા ગ્લાસની અંદર ફેલાઈ જાય છે અને કાચ ઉપર એના નાના નાના સ્ક્રેચીસ પડવાના ફૂલ્લી ચાન્સીસ રહે છે. સૌથી પહેલાં કાચને એક કપડું લઈને આવી રીતે ક્લીન કરી લેવો જોઈએ. વાઇપરને ઉઠાવીને એવી રીતે મસ્ત ડસ્ટ લઈ લેવી જોઈએ. ત્યારબાદ જ વાઇપરને ઓપરેટ કરી અને આપ સાફ કરી શકીએ છીએ. ગ્લાસ પર કપડું લગાવ્યા બાદ જ વાઇપરને આવી રીતે ઓપરેટ કરી અને કાચને સાફ કરવો, જેનાથી ગ્લાસની લાઈફ પણ વિઝિબિલિટી લાંબો સમય સુધી જળવાઈ રહેશે.